ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે આજના વિડીયોમાં આપણા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં CEEC 305ના યુનિટ 1ની શરૂઆત કરી રહ્યા છીએ. જેમાં સૌથી પહેલો ટૉપિક આજનો આપણો યુનિટ 1નો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ, એની વ્યાખ્યા અને એના સ્વરૂપોની આજે આપણે ચર્ચા કરશું આ વિડીયોમાં. જેમાં સૌ પ્રથમ તો આપણે પ્રસ્તાવના તરીકે આપણે એટલું જ કહી શકીએ કે આપણું અર્થશાસ્ત્ર છે ને, એમાં અભ્યાસના મુખ્યત્વે બે ખ્યાલો દ્વારા આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતું હોય છે. આપણું અર્થશાસ્ત્ર બે ખ્યાલો ઉપર રચાયેલું છે, જેમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા જ આપણા અર્થશાસ્ત્રના અભ્યાસો કરવામાં આવતા હોય છે. બરાબર. હવે આ જે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે, એમાંનો સૌથી પહેલાં તો પ્રસ્તાવના તરીકે આપણે એટલું કહી શકીએ કે આપણા અર્થશાસ્ત્રના આ બે અભ્યાસના જે ક્ષેત્રો છે, એ બે ક્ષેત્રો દ્વારા આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. અને આ બંને ક્ષેત્રો દ્વારા જ આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ જે થાય છે, એ આપણા અર્થશાસ્ત્રને સંપૂર્ણ બનાવવાનું કામ કરે છે. સાથે સાથે આપણે એટલું પણ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, એ બંને એકબીજા ઉપર આધારિત પણ છે. કારણ કે આપણે જ્યારે પણ એકમ એટલે કે એક એકમોનો અભ્યાસ કરશું તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. પરંતુ જ્યારે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરશું ત્યારે દરેક એક એકમનો અભ્યાસ કરી અને સમૂહ કરીને જે તારણ કાઢીએ છીએ તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને એટલા જ માટે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ એકબીજા ઉપર આધારિત અર્થશાસ્ત્ર પણ ગણવામાં આવતા હોય છે. આ પ્રસ્તાવના તરીકે આપણે એટલું કહી શકાય. હવે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાંથી આપણું મેઇન ટૉપિક છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ, એની વ્યાખ્યા અને એના સ્વરૂપો. પરંતુ એના સૌથી પહેલાં એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે એના વિશેની સમજૂતી તમારા પાસે હોવી જરૂરી છે. જેમાં સૌથી પહેલાં એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત ગ્રાહકો, વૈયક્તિક પેઢીઓ જેવા વૈયક્તિક અને વિવિધ ઉદ્યોગો તેમજ બજાર જેવા વૈયક્તિક એકમોના સમૂહ કે અન્ય નાનકડા સમૂહના વ્યવહારોનું એ વિશ્લેષણ કરે છે. અર્થાત અમુક ચોક્કસ પેઢીઓ, પરિવારો, વૈયક્તિક કિંમતો, આવકો, વ્યક્તિગત ઉદ્યોગો, ખાસ વસ્તુઓનો જે અભ્યાસ થાય છે એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખજો, એકમલક્ષી અર્થશાસ્ત્ર શું? તો કે જેમાં કોઈ પણ એક એકમ, એ પછી ગ્રાહક હોય, વ્યક્તિ હોય, પેઢી હોય, ઉદ્યોગ હોય, વસ્તુ હોય, કોઈ પણ એક જ વસ્તુની કિંમત છે, જેમાં કોઈ એક વ્યક્તિગત રીતે જો કોઈ પણ વસ્તુ કે સેવાઓનો અથવા તો વ્યક્તિનું જ્યારે અભ્યાસ આપણે કરીએ છીએ ત્યારે આપણે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આવશે એનું બીજું ક્ષેત્ર, જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખશું, કે જેમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે વૈયક્તિક આવકના બદલે રાષ્ટ્રીય આવક, વૈયક્તિક ભાવોના બદલે સામાન્ય ભાવ સપાટી, વૈયક્તિક ઉત્પાદનના બદલે રાષ્ટ્રીય ઉત્પાદન તેમજ વૈયક્તિક બેરોજગારના બદલે અર્થતંત્રની કુલ બેરોજગારીનો જે અભ્યાસ કરે છે. આમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય ઉત્પાદન, રાષ્ટ્રીય કુલ બેરોજગારી તેમજ ભાવ સપાટીને લગતા આર્થિક સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજા શબ્દોમાં કહીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે દેશની કુલ આવક, દેશની કુલ રોજગારી, દેશની કુલ બેરોજગારી, સામાન્ય ભાવ સપાટીને લગતા બૃહદ પરિણામો તથા તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર, એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ.
જો જ્યાં વૈયક્તિક બાબતો નથી આવતી, એટલે કે વ્યક્તિગત આવક નથી આવતી, પરંતુ દેશની કુલ રાષ્ટ્રીય આવક છે. વ્યક્તિગત ભાવો નથી આવતા, એટલે કે કોઈ પણ એક વસ્તુના ભાવ નહીં, પરંતુ સમગ્ર બજારની સામાન્ય ભાવ સપાટી. વૈયક્તિક ઉત્પાદન નહીં, પરંતુ સમગ્ર ઉત્પાદન, એટલે કે રાષ્ટ્રને કુલ ઉત્પાદન. આ બધાનું વૈયક્તિક બેરોજગારી નહીં, પરંતુ રાષ્ટ્રની કુલ બેરોજગારીનો જ્યાં સમગ્રમાં અને કુલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતું હોય છે, જ્યાં કુલ વૃદ્ધિ દર કેટલું છે, કુલ ઉત્પાદન કેટલું છે, કુલ બેરોજગારી કેટલી છે, કુલ ભાવ સપાટીનું પ્રમાણ કેટલું છે, આ બધાનું જે બૃહદ અભ્યાસ કરવામાં આવતું હોય છે અને જેનું બૃહદ પરિણામ મેળવવામાં આવતું હોય છે, એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એક વૈયક્તિક એકમોનો અભ્યાસ થાય છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર એકમોનો અભ્યાસ અને પરિણામો મેળવવામાં આવતા હોય છે, અને જ્યાં કુલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતું હોય છે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એને તમે શું કહી શકો, એને કેવી રીતે તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહો છો, એ એકમ કરતાં કઈ રીતે અલગ પડે છે, એના વિશેની સમજૂતી મેળવીએ. જેમાં સૌથી પહેલાં તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? બરાબર, તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અથવા સમગ્રલક્ષી વિશ્લેષણની પદ્ધતિ એટલે કે મહત્ત્વના પરિબળોના સમૂહની દૃષ્ટિએ જ્યારે વિચાર કરવાની પદ્ધતિ આવે છે, સમૂહની દૃષ્ટિએ જે વિચાર કરવાની પદ્ધતિ આવે છે અને આ પદ્ધતિ પર રચાયેલા અર્થશાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જો સમગ્રલક્ષી વિશ્લેષણની પદ્ધતિ એ મહત્ત્વના પરિબળોના સમૂહનો અભ્યાસ કરે છે, બરાબર, સમૂહનો જે વિચાર કરે છે, આ સમૂહનો વિચાર કરીને રચાયેલા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવતું હોય છે. જ્યાં સમૂહનો વિચાર કરવામાં આવે છે અને એનું જ વિશ્લેષણ કરવામાં આવતું હોય તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. પ્રોફેસર બોલ્ડિંગના મત મુજબ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક વ્યક્તિ કે સમૂહની અમુક વ્યક્તિઓના આવકોની નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની આવકનું કોઈ એક વસ્તુ કે અમુક વસ્તુઓના ભાવોને નહીં, પરંતુ સમગ્ર સમાજની સમગ્ર સામાન્ય ભાવ સપાટીનો અભ્યાસ કરવામાં આવે છે. ટૂંકમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ભાવોની સામાન્ય ભાવ સપાટી, વસ્તુની કુલ માંગ, કુલ ઉત્પાદન, કુલ મૂડીરોકાણ, કુલ આવક, કુલ વપરાશ, કુલ બચત, કુલ રોજગારી વગેરેનું જ્યારે સમગ્ર રીતે જ અભ્યાસ કરવામાં આવતું હોય ત્યારે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. યાદ રાખજો, અહીંયા સમૂહની બાબત મહત્ત્વની છે અને એનો જ વિચાર કરતાં જે આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો છે સમૂહનો, એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને પ્રોફેસર બોલ્ડિંગમાં મત મુજબ કે કોઈ એક વ્યક્તિની પરંતુ સમગ્ર સમાજની આવક, કોઈ એક વસ્તુની ભાવ સપાટીની પરંતુ સમગ્ર સમાજની સામાન્ય ભાવ સપાટી, આ બધાની રીતે જ્યારે સમૂહનો અભ્યાસ કરવામાં આવતું હોય છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. અને આવી રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ માંગ, કુલ પુરવઠો, કુલ બચત, કુલ રોજગારી, કુલ બેરોજગારીનું પ્રમાણ, કુલ સામાન્ય ભાવ સપાટી, આ બધાનું જ્યારે કુલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતું હોય અને કુલ બાબતોનો જે અભ્યાસ કરવામાં આવતું હોય એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે એમાં સૌથી પહેલાં તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું છે? તો કે જે આર્થિક અભ્યાસોનું અર્થતંત્રમાં માત્ર આર્થિક એકમોનું વિશ્લેષણ કરવામાં આવતું હોય તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. યાદ રાખજો, જે આર્થિક અભ્યાસોમાં આર્થિક એકમોનું એટલે કે કોઈક પણ એક એકમોનું જે અભ્યાસ કરવામાં આવતું હોય તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું? તો કે જે આર્થિક અભ્યાસોમાં
સમગ્ર આર્થિક સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવતું હોય અને તેના તારણો સમગ્ર અર્થતંત્રને લાગુ પાડવામાં આવતા હોય તો તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું તો કે જે આર્થિક અભ્યાસોમાં સમગ્ર આર્થિક સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવતું હોય, એટલે કે અર્થતંત્રના સમષ્ટિ બાબતોનો અભ્યાસ કરવામાં આવતું હોય અને એના જે તમને તારણો પ્રાપ્ત થાય એ સમગ્ર અર્થતંત્રને લાગુ પાડવામાં આવતા હોય તો તેને તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જો કોઈ પણ વૃદ્ધિ દરનો અભ્યાસ કરશો, ઉદાહરણ તરીકે ભારતમાં વૃદ્ધિ દર કેટલું છે તો એનું આપણે સમષ્ટિ રીતે અભ્યાસ કરશું અને એનો અભ્યાસ મેળવી અને એના તારણો સમગ્ર જ્યારે ભારત ઉપર લાગુ પાડવામાં આવતા હોય ત્યારે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમાં કુલ વૃદ્ધિ દર, કુલ રોજગારીની સપાટીનો અભ્યાસ કરશું, કુલ બચતોનો અભ્યાસ કરશું, આ બધાનો અભ્યાસ કરશું, પરંતુ એના તારણો સમગ્ર રીતે સમગ્ર અર્થતંત્ર ઉપર લાગુ પાડવામાં આવતા હોય તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરતાં કેવી રીતે અલગ પડે છે એના તફાવતને આપણે ચર્ચા કરશું. જેમાં અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના રીતે બે ભાગ પડે છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને એના વિશ્લેષણના બે ભાગો પાડવામાં આવ્યા છે. જે અભ્યાસમાં અર્થતંત્રના માત્ર એકમોનો અભ્યાસ કરવામાં આવતું હોય તો તે અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવતું હોય તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જો સૌથી પહેલું તફાવત છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના રીતે એના બે ભાગો પડશે. એટલે કે આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ એનું વિશ્લેષણ બે રીતે કરવામાં આવતું હોય છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી. જ્યારે આપણા અર્થતંત્રના કોઈ પણ એક એકમોનો અભ્યાસ કરવામાં આવતું હોય તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીશું, પરંતુ જ્યારે આપણા અર્થતંત્રના સમગ્ર અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ કરવામાં આવતું હોય તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય, ધારો કે આપણું એક ખેતરના એક જ અનાજના પાકનો અભ્યાસ કરશું અને એનું તારણ મેળવશું. ઉદાહરણ તરીકે એક ઘઉંનો અભ્યાસ કરશું અને એનું તારણ મેળવશું તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ભારતના સમગ્ર ખેતી ક્ષેત્રનો અભ્યાસ કરશું ને ત્યારે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. જો મિત્રો કોઈ પણ એક એકમનો અભ્યાસ થાય તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. સમગ્ર એકમોનો અભ્યાસ કરવામાં આવતું હોય, સમગ્ર બાબતોનો અભ્યાસ કરવામાં આવતું હોય કોઈ પણ એક દેશને લગતું તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. અર્થશાસ્ત્રમાં માત્ર અભ્યાસના વિશ્લેષણમાં, એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માત્ર વિશ્લેષણના એકમના ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસના પેઢી એ વિશ્લેષણનું એકમ ગણવામાં આવતું હોય છે. જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થાય ત્યાં સીમાંતની ગણતરી થાય છે અને એ અભ્યાસ એકમલક્ષી છે. જો જ્યાં વર્તનના અભ્યાસ થાય, એટલે કે ગ્રાહકના વર્તનનો અભ્યાસ થાય છે, કોઈ પણ એક ગ્રાહકના વર્તનનો અભ્યાસ થાય ત્યારે તે સીમાંત ગણતરી કરવામાં આવતી હોય તો તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. અને આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ કેવું છે? એકમ છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમષ્ટિનો અભ્યાસ થાય છે ત્યારે કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે જેવા અભિગમોનું જો અભ્યાસ થતું હોય, વગેરે જેવા ખ્યાલોનો જો અભ્યાસ કરવામાં આવતું હોય તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જો અહીંયા બે ઉદાહરણો આપ્યા હતા કે જ્યારે કોઈ પણ એક ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરશું અને એના પહેલાંનું વર્તન અને હાલનું વર્તનના જે સીમાંતનો અભ્યાસ કરશું તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. પરંતુ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરશું
જેમાં કુલ આવક, કુલ રોજગારી, કુલ બેરોજગારીનું પ્રમાણ, આ બધાનું વસ્તીનો જે અભ્યાસ થતો હોય છે તો એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એના પછી બીજું તફાવત કે વસ્તુઓની કિંમત અને તેના તારણોનો અભ્યાસ, એ પેઢીના સમતુલાનો અભ્યાસ, એના વેતનના નિર્ધારણ વગેરે જેવી બાબતો એકમલક્ષી અભ્યાસમાં દર્શાવવામાં આવે છે. બરાબર. વસ્તુની કિંમત, એના તારણોનો અભ્યાસ, વસ્તુની પેઢીની કોઈ પણ એક પેઢી છે તો એક પેઢીની સમતુલાનો જે અભ્યાસ કરવામાં આવતું હોય અને એના અંગેના જે તારણો રજૂ કરવામાં આવતા હોય છે તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે અર્થતંત્રના સમગ્ર ભાવ સપાટીના નિર્ધારણ, રાષ્ટ્રીય અને આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનું જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે, આ બધી જ બાબતો, આ બધા જ ટોપિકોનું જે અભ્યાસ થાય છે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જોવામાં આવતું હોય છે. જો અહીંયા તમારા સમક્ષ બે ઉદાહરણ રજૂ કર્યા કે જ્યારે વસ્તુની કિંમત અંગે કોઈ પણ એક જ વસ્તુની કિંમત અને એના અંગેના જે તારણોનો જો અભ્યાસ થાય અને એમાં જે પેઢી સમતુલા મેળવે અને એમાં જે વેતન નિર્ધારણો થાય તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. જ્યારે સમગ્ર ભાવ સપાટી, જો અહીંયા એક વસ્તુની ભાવ સપાટી હતી તો એને એકમ તરીકે ઓળખતા હતા. જ્યારે સમગ્ર ભાવ સપાટીનો જે અભ્યાસ થાય અને એના નિર્ધારણમાં જે વસ્તુઓની જે સમગ્ર દેશની ભાવ સપાટી હતી તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. આમ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એકાંકી પેઢી, એકાંકી વસ્તુ, એકાંકી વસ્તુઓની કિંમતોનો અભ્યાસ થાય છે. ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રની આવકની ગણતરી, બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો જે અભ્યાસ થાય છે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ એ બંને અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા ગણવામાં આવે છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી જ સમગ્રલક્ષી નીતિ ગણવામાં મદદરૂપ મેળવવામાં આવતું હોય છે. અને સમગ્રલક્ષી નીતિમાં એકમ પર પડેલી અસરોને પણ આપણું અભ્યાસ કરવામાં આવતા હોય છે. જો સૌથી છેલ્લો મુદ્દો એમ કહે છે કે આમ આપણા અભ્યાસના બે ક્ષેત્રો છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એ બંનેના હેતુઓ અલગ છે, બંનેના અભ્યાસના ક્ષેત્રો અલગ છે, બંનેના અભ્યાસના કરવાની પદ્ધતિઓ અલગ છે, પરંતુ એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી જ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની નીતિઓને તૈયાર કરવામાં જ એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી અને મદદરૂપ થાય છે. એવી જ રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી જ એકમલક્ષી અર્થશાસ્ત્રની અસરોને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એકમ ઉપરથી જ સમગ્રનો અભ્યાસ થાય છે અને સમગ્રની જ્યારે આપણે અસર જોવી હશે તો સૌથી પહેલાં દરેક એકમનો જ અભ્યાસ કરવું પડે છે. અને આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બંને એકબીજાની સાથે પરસ્પરાવલંબન ઉપર, એટલે કે બંને એકબીજા ઉપર આધારિત છે. બંનેના ક્ષેત્રો અલગ છે, સ્વરૂપો અલગ છે, પદ્ધતિ અલગ છે, કામ કરવાની રીતો અલગ છે, પરંતુ બંને એકબીજાની સાથે સંકળાયેલું અર્થશાસ્ત્ર ગણવામાં આવે છે. અને આમ આપણા અભ્યાસના, એટલે કે આપણા અર્થશાસ્ત્રના અભ્યાસના જે બે ક્ષેત્રો છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી, જેમાંના આપણા યુનિટ 1નું ટૉપિક સમગ્રલક્ષી એ મુખ્ય ટૉપિક છે, જેમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ શું છે, એનો અર્થ, એની વ્યાખ્યા, એ એકમ કરતાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કઈ રીતે અલગ પડે છે એના વિશેની સમજૂતી આજે આપણે મેળવી. હવે આના પછીના વિડીયોમાં આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એના સ્વરૂપો, એનું કાર્યક્ષેત્ર, આપણા અર્થશાસ્ત્ર માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું મહત્ત્વ અને એની મર્યાદાઓ શું શું છે એના વિશેની સમજૂતી આપણે એના પછીના વિડીયોમાં મેળવીશું.